એક જણો ગયા ભાદરવા મહિને ને બાપાનું શ્રાદ્ધ નાખતો હતો. તે દૂધમાં ખીર બનાવીને ખોડા નીચે મકાન નીચે ખાટલો રાખીને ખાટલા ઉપર ચડ્યો ને આમ ખીરના લોંદા હાથમાં પકડીને કરતો હતો ઘા. એટલે એના ખોડા ઉપર ન થાય, પાછળ એનું ખોડું ઓઢીને બીજાનું ઘર એની માથે જાય. તેવા 2-3 લોંદા નાખે ને તો ત્યાં ઓલો રહે એક ફાટલ મગજનો, તો ત્યાં ફળિયામાં કંઈક કામ કરતો હોય છે. ખીરના લોંદાનો ઘાયનો ફાડ કરતો આવ્યો એના મોઢા ઉપર, ઓલો ફાટલ મગજનો. ઘેરથી સામગ્રી બંદૂક ભરીને લઈને આવ્યો. અહીંયા કે ઓલાની ઘેરે આવ્યો કે હું કરીશો? ઓલો કે મારા બાપાનું શ્રાદ્ધ નાખું કે આમ શ્રાદ્ધ નખાય કે ડાયરેક્ટ કે તારું ઘર વટીને કે મારા ઘર ઉપર કે લોંદા આવે ખીરના, ખબર નથી પડતી? ઓલો ફાટલ મગજનો જેમ લાયક આવે એમ બોલે કે તને ખબર નથી પડતી ને? આમ કે તારો બાપી કે મરી નહીં જાય કે એક દી કે ખીરના લોંદા નહીં નાખતો કે આમાં ને કે એટલું બધું શું છે કે તારા બાપનું તારા માહિતમ કે આમાંથી કે કોણ છે તારો બાપ કે 100 હાથ કાગળ હતા કે આવડો આ ભરી આમ ભડાકે દીધો. ત્યાં તો ઓલો રોવા માંડ્યો કે મારા બાપાને માનને કે ભલામણા તમે કે હાવ આવું કરો એમ. ઓલો કે શાંતિ રાખી કે આ તારા બાપા નથી કે આ મારા બાપા છે. મેં કે તારા બાપને નથી માર્યો, મારા બાપને માર્યો કે તારા મારે કે નાઈ તે નેડો નથી કે અને કે તારો બાપી કે મારા ખોડા કે મારો બાપી કે તારા ખોડા ઉપર કે અહીંયા ખીરના લોંદા ખાવા આવે કે ભડાકે દીધો એના બાપને. હા ને આમે તમારે જોવું આ જેટલા જીવતા શું કહેવાય બાપાની માવજત ન કરી કે નહીં મીરા પછી કરતા હોય. હા જીવતા ન કરીએ કે પછી પીપળા પાણી જીવતા પાણી ન આપ્યું પછી પીપળા પછી છે ને ગુજરી ગયા પછી પાણી રેડતા હોય અમાહના દિવસે. તે એક જણો તો આમ પાણી રેડતો હતો, પલ્લી ગયેલું પચ્યું પહેરેલું ને આમ પાણી રેડતો હતો. એક ભાઈના વાહામાં આવ્યું તો એમ ફરીને જોઈ કે હું કર્યું છે કે મારા બાપાને પાણી પાવશું. એ કે પાણીનો દીકરો થામાય કે મારા વાહા ઉપર કે પાણી આવ્યું જોઈએ કે તારો બાપ કે પાણી પીતા વગરનો મરી નહીં જાય. બાપનું કે એટલું બધું માહિતમ ન હોય તો કે તારી ઘેરે રાખજે, અમારા વાહા પલાળમાં કે એમ તું કારણ વગેરેનો હાવ. હા ઘણી વાર આવું થાય, ઘેરે હેરખું ખાવા ન દે બાપને, જીવતો હોય ને ત્યાં ઓલું પછી ગુજરી ગયા પછી ચોખા દૂધમાં ખીર બનાવે, ખીર બનાવી ખોડા ઉપર ખીરના ઘા કરતો હોય. તો એક જગ્યાએ એક જણો ખીરના ઘા કરતો ને તો એનો ભાઈ બાજુમાં ઊભેલો હતો. આમ ખીરના ઘા કરે કાગડા બીજાના ઘર ઉપર, આના ઘર ઉપર આવે નહીં. એટલે ઓલો નાનો ભાઈ કે ભાઈ કે કાશ કરોમાં મહેનત કરોમાં કે રેવાય ગયો. બાજુમાં કે બા ઊભા કે બાપા નહીં આવે કે એને બાને કે જાવ કે ઘરમાં કે અંદર મરો. પછી કાગડો ઓઠવાનો આવી ગયો, પછી કામ ખીર નાખીને કાગડો ફટાફટ આવી ગયો. ટૂંકમાં એમ કે ઘરવાળીથી બીતો થયો એમ ટૂંકમાં કહેવાનું એમ. હા ખોળિયું બદલી ગયા પછી બીક લાગે બોલો બાયુને અમુક ને તો એમ છોકરાઓ કહે કે આવી માવું તો ન હોય તો સારું કે એમ.